सूरत में भगवान जगन्नाथ की भव्य रथ यात्रा निकलेगी। रथ यात्रा का आयोजन सूरत वराछा इस्कॉन द्वारा किया जा रहा है। वराछा मिनी मार्केट से निकलकर सरथाना में समाप्त होगी। 10 किलोमीटर लंबी रथ यात्रा का आयोजन। रथ यात्रा में लाखों लोग जुटेंगे। लोगों को भगवान के विभिन्न स्वरूपों के दर्शन कराए जाएंगे। भारी संख्या में पुलिस बल भी तैनात किया गया है। लाखों की संख्या में आने वाले श्रद्धालुओं के लिए प्रसाद की व्यवस्था की गई है। भक्तिमय माहौल में रथ यात्रा का आयोजन किया गया। हरे कृष्ण, जय जगन्नाथ। अपना सूरत शहर में वराछाना आंगणे त्रीजी रथयात्रा और वराछानी एकमात्र आ रथयात्रा और अति भव्य रथयात्राનું आयोजन इस्कॉन मंदिर वराछा द्वारा કરવામાં આવ્યું છે। એમાં તમે બધા જ પરિવાર સાથે આમંત્રિત છો। આ રથયાત્રાના શોભા વધારવા માટે સુરતના અગ્રણી સમાજના લોકો પધારવાના છે। આ રથયાત્રામાં અલગ અલગ જાતના વિવિધ પ્રસાદોની પણ વહેંચણી કરવામાં આવશે। આ રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિને દર્શાવે એવી અલગ અલગ આકૃતિઓ ઝાંખીઓના માધ્યમથી બતાવવામાં આવશે। આ રથયાત્રામાં અલગ અલગ સાધુ સંતો પણ પધારવાના છે। વિદેશથી પણ ફોરેનર ભક્તો પણ આવવાના છે અને આ રથયાત્રામાં લગભગ 25,000 ભક્તો માટેનો ફૂલ ડીશ પ્રસાદનું આયોજન છે। અને આ રથયાત્રાનો રૂટ મિની બજારથી બપોરે 2 વાગે શરૂ થશે। ત્યારબાદ કાપોદ્રા બ્રિજ ચડીને વીઆઈપી સર્કલ, સુદામા ચોક, રામ ચોક, સૌજી કોરાટ બ્રિજ ઉપર ચડીને ત્યારબાદ જકાત નાકા, પ્રાણી સંગ્રહાલય આ રથયાત્રાનો વિરામ થશે। તો આવી રીતે આ રથયાત્રાનું આયોજન છે। હરે કૃષ્ણ, જય જગન્નાથ। ब्यूरो रिपोर्ट, वॉइस इंडिया टीवी।